ગુજરાતી સાહિત્ય ફોરમના આજના રવિવારની સભાના મંચ ઉપર પધારેલ શ્રી મયંક પંડ્યા જેઓ માણભટ્ટ છે અને તેમનો પરિચય આપનાર સ્વાતિ દેસાઈ અને એમને આભાર વ્યક્ત કરનાર નિર્ઝરી વસાવડા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો તે એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતીઓ ફેલાયેલા છે. વિચાર કરો, આટલી મોટી સંખ્યામાં આખી દુનિયાને ફેલાયેલો એક એક ગુજરાતી, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ ન્યાયે જે ગુજરાતી જ્યાં ગયો છે ત્યાં આગળ પોતાની રહેણી કરણી, પોશાક, પોતાની ખાણીપીણી અને ખાસ તો પોતાના બધા તહેવારો એ લઈને જ ત્યાં જાય છે અને એક નાનકડું ગુજરાત પોતાની આજુબાજુ ઊભું કરી શકે છે. અને એ જ્યાં જાય ત્યાં હું ગુજરાતી એ ગૌરવ પોતાની જાતને આપે છે. મેં એવા પણ જોયા છે કે ગાડીના નંબર ઉપર પણ જીવ જે લખાવનારા પણ જોયા છે ત્યાં આગળ. એટલે ગુજરાતીઓને પોતાના અસ્તિત્વ માટે ખૂબ અભિમાન છે, સ્વાભિમાન છે, એમ હું જરૂર કહી શકીશ. ઘણા બધા આજે નવા સભ્યો દેખાઈ રહ્યા છે, તો તેઓને ખાસ જાણ માટે કહેવાનું કે આ ગુજરાત સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ પણ છે અને તમે અત્યાર સુધીમાં આજે 303મો એપિસોડ છે. અત્યાર સુધી જેટલા એપિસોડ થઈ ગયા એ બધા જ ગુજરાતી સાહિત્યની જે ગુજરાતી યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમે વિષય માણી શકશો. તમને બીજી એક વાત જરૂર કહીશ કે ગુજરાતી સાહિત્ય ફોરમ છે ને એ વિવિધતાને ભરેલું છે. એટલે કે દરેક વખતે નવો નવો વિષય આવી રહ્યો છે અને તમે જો તમારો અમૂલ્ય 1 કલાક જો અમને આપતા હો તો એ કલાક પર તમને કાંઈ પણ નવું જાણવા મળે એ અમારી ખાસ કરીને અમારો પ્રયાસ છે. અને દરેક વખતે તમે જ્યારે પણ આ સાંભળીને ઊભા થાવ ત્યારે તમારા જ્ઞાનમાં થોડોક તો વધારો થયેલો જ હોય છે. આમ ગુજરાતી સાહિત્ય ફોરમ જ્ઞાનવર્ધક, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષાને જાળવણી, પ્રચાર અને પ્રસાર માટે પ્રતિબદ્ધ છે. હવે આજના આપણા જે વક્તા છે તેઓ મયંક પંડ્યા. ખાસ કરીને હું તમને એટલું કહીશ કે થોડાક વખત પહેલા એમના પિતાશ્રી ધાર્મિકલાલ પંડ્યા પણ ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આવી અને એમની માણની છટા અને માણ આપણને સંભળાવી ગયા છે. અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ખૂબ જ એટલે ઘણો બધો, કે આ જે કળા છે જે પરંપરાગત હોવી જોઈએ અને મયંકભાઈએ તેમના પિતાશ્રી પાસેથી આ કળા લઈ અને ખૂબ સુપેરે તેઓ પાર પાડી રહ્યા છે અને આજે આપણા મંચ ઉપર આવ્યા છે એ આપણું ખરેખર અહોભાગ્ય છે. તો આજે આવો આપણે બધાએ સ્વાતિબેન દેસાઈ પાસેથી મયંકભાઈ પંડ્યાનો પરિચય આપીએ. હું જાણું છું કે પરિચય આપવો બહુ અઘરો છે, કારણ કે આપણે પોતાની જાતને પણ ઓળખી શકતા નથી, તો બીજાનો પરિચય આપવો તો કેટલો અઘરો પડે. પણ મને ખાતરી છે કે સ્વાતિબેન એને સંપૂર્ણપણે ન્યાય આપી અને મયંકભાઈનો પરિચય આપશે. સ્વાતિબેન. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ. એક કલાકારનો પરિચય આપવો એ તો થોડી અઘરી વાત તો છે જ, પણ પ્રયત્ન જરૂર કરી. ક્ષતિ હોય તો ક્ષમા. માનનીય કોકિલાબેન, અલકાબેન, ગુજરાતી સાહિત્ય ફોરમના પરિવારના સભ્યો, નિર્ઝરીબેન તથા અત્રે પધારે આપના વિશિષ્ટ વક્તા એવા મયંકભાઈ. મયંકભાઈનો પરિચય આપવો ને એટલે એક એવું કહી શકાય કે માણભટ્ટની જે પરંપરા જાળવે છે એવો એકમાત્ર પરિવાર છે જે આજે આપણે માટે ગૌરવની વાત છે કે એ વડોદરા સ્થિત છે. ને મયંકભાઈનો પરિચય આપણે તો જનરલી આપે તો એના ફાધર કે એકાદ પેઢીનો હોય, ઠીક છે, કોઈ એવા જાણીતા હોય કે મારે રિંકીબેનનો હોય પરિચય તો હું કહું કે ભાઈ કોકિલાબેનના સુપુત્રી છે, એવું એક. પણ અમને માટે તો આપણે પ્રાચીન કાળમાં જવું પડે. માણભટ્ટની પરંપરામાં પ્રેમાનંદ પછી અનેક પ્રતિભાઓ થઈ ગઈ એટલે એમના શિષ્ય શ્રી સુંદર મેવાડા, ત્યારબાદ અમદાવાદના લલ્લુ વ્યાસ અને ત્યારબાદ વડોદરાના ચુનીલાલ પંડ્યા.
એટલે વર્તમાન કાળમાં ચુનીલાલ પંડ્યાના પુત્ર એટલે આપણા શ્રી ધાર્મિકલાલ પંડ્યાજી જે અદ્વિતીય માણભટ્ટ આખ્યાનકાર તરીકે જાણીતા છે, અને એમના સુપુત્ર એટલે મયંકભાઈ, એ મયંકભાઈના પિતાજી પણ અને ગુરુ પણ થાય, એટલે ગુરુ શિષ્યની પરંપરા નિભાવતું આ જે બિરડી છે એ આપણે માટે આજે બહુ આનંદની વાત છે. ધાર્મિકલાલ પંડ્યાએ પોતાના નિવાસ સ્થાને જે નિઃશુલ્ક શ્રી માણ આખ્યાન કલા કેન્દ્રની શરૂઆત કરી, કે એ જમાનામાં એવું આવા રેડિયો કે આ ટીવી કે બધું હતું નહીં, એટલે જે પણ પ્રેમાનંદનું સાહિત્ય આખ્યાન, જે ભક્તિ કે જે પણ આરાધના કે જે બધા પણ કોઈ પણ પ્રોજેક્ટ, એટલે કે ભાઈ જળ બચાવો કે બેટી બચાવો કે એવા અભિયાન ચાલતા, એ આ માણભટ્ટ એમાં એક એમનું વિશિષ્ટ એમની જે એમના તાલબંધથી એ આખ્યાનકારમાં એ પ્રજાને સંભળાવે, એટલે એનું એક બહુ મહત્વ હતું. અને એ કલા કેન્દ્રની શરૂઆત જે થઈ એમાં એમના બંને સુપુત્રો પ્રદ્યુમનભાઈ અને મયંકભાઈ પંડ્યાએ ત્યાં એમના શિષ્ય બન્યા. આજે આપણો મંચ મયંકભાઈ પંડ્યાની ઉપસ્થિતિથી ગૌરવશાળી બન્યો છે. આપણી પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારા એવા મયંકભાઈએ પિતા પાસેથી માણવાદન, ગાયન, સંસ્કૃતિ, સાહિત્ય, કથન અને હાર્મોનિયમની તાલીમ લીધી. મોસા યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી શાસ્ત્રીય ગાયનની સ્નાતકની પદવી, સંગીત વિશારદ, શિક્ષા વિશારદ અને વડોદરા ખાતે શ્રી શારદા મ્યુઝિક ક્લાસ અને યોગ નિકેતન ખાતે શાસ્ત્રીય ગાયન, હાર્મોનિયમ, વાયન, સંગીતની 35 વર્ષથી તેઓ સેવા આપી રહ્યા છે. અને આકાશવાણી વડોદરાના એ તેમના કાર્યક્રમોનું, આખ્યાનના કાર્યક્રમોનું પ્રસારણ થાય છે. અને આખ્યાનના જે પૌરાણિક વિષયો સાથે સમાજમાં બનતી બીનાઓ આધારિત એનું એ આખ્યાન દ્વારા એ સમાજને એ અભિયાન એમના વિચારો અને આચારો સચવાય અને સમાજ સુધી પહોંચાડવા એ નમ્ર પ્રયાસ કરે છે. એટલે આવા મયંકભાઈ માણભટ્ટ તરીકે જે ઉપસ્થિત છે એની જે કળા, એ માહિતી તો આપણને એ જ આપશે, એટલે એમની પાસેથી લઈશું. અને એમના એક વિશિષ્ટ પહેરવેશથી માણભટ્ટ એક સમાજમાં પણ એક ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એવા મયંકભાઈને હું ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર આવકારતા અત્યંત આનંદની લાગણી અનુભવું છું. મયંકભાઈ, આપ પધારો. ખૂબ સુંદર. હાજી, સંભળાય છે. હા, હવે આપ શરૂ કરો. વર્ષોથી સાહિત્ય ફોરમને તો જાણીએ, પણ કોકિલાબેન ખાસ પ્રસંગ એ રીતે કરું કે અમારા સંગીતમાં, આપણા સંગીતમાં આજે તો વિશ્વ સંગીત દિવસ પણ છે, તો પંચમ એટલે પ સ્વર એ કોકિલ એટલે કોયલના કંઠથી એટલો મધુર લાગે છે કે વિદ્વાનો માને છે કે પની પંચમની ઉત્પત્તિ કોકિલ એટલે કે કોયલના કંઠથી થઈ. તો આપણા આ સૂત્રધાર એવા કોકિલાબેન, એમનો કંઠ વર્ષોથી આજે ગુજરાતી સાહિત્ય અને કેટલા બધા વિદ્વાનોને આપણની વચ્ચે સાંકળી રાખે છે. એ છો એમ માનતા હોય કે હું નિમિત્ત માત્ર છું, પણ આ વસ્તુ બહુ, જેમ હમણાં જ કીધું કે બેને કે આ નાની વસ્તુ નથી, એમનો પોતાનો, અને ખાસ તો મને આનંદ થાય કે એમનો સમગ્ર પરિવાર બેનના રસને લઈ અને એમનું એક પોષક બન્યું છે. અને સાથે સાથે સમગ્ર પરિવાર આપણી સાથે એ આ રીતે સંકળાયેલા છે. અને દર રવિવારે એમનો એક અંગત સમય આપી અને જાહેર જીવનની અંદર, જાહેર કલાની અંદર, કલાને જાહેર માધ્યમ દ્વારા આપણા જેવા રસિકજનો સુધી પહોંચાડવું, ખરેખર બેનને હું વંદન કરું. ખૂબ ખૂબ આભાર. ગુજરાતી સાહિત્ય ફોરમ કોકિલાબેન. આજે આપણે મળ્યા છે, આપણો વિષય માણભટ્ટ પરંપરા. કહેવું એ છે કે માણભટ્ટ એ એક વ્યક્તિનું નામ છે. વ્યક્તિ દ્વારા પારંપરિક ઢબે એ કલા સચવાઈ એટલે એને માણભટ્ટ પરંપરા કહી શકાય. પણ આપણું માણ દ્વારા, માણ વાદન દ્વારા આપણી સમક્ષ જે આ
તાંબાની ગોળી લાગે છે. જૂના જમાનામાં દેશી તળપદી ભાષામાં એને ગોળી કહીએ. આપણે આગળ માનની ચર્ચા કરીશું. પણ માણભટ્ટ જે આખ્યાન રજૂ કરે એટલે સૌથી પહેલા જો વાત આવે તો આખ્યાનની વાત આવે છે. આખ્યાનામ પૂર્વ ઉત્પત્તિ એ વાત આવે છે કે પૂર્વે બની ગયેલી બેનાને આખ્યાનકાર દ્વારા અને આખ્યાન રજૂ કરવા વાળા માણભટ્ટ અને માણ સમક્ષ આપણી સમક્ષ એ માણનું વાદન કરી અને અંદર વક્તાઓ સાથે કરી. તો સૌથી પહેલા જો શરૂઆત કરીએ મને લાગે છે માણભટ્ટ પરંપરા, તો એની થોડી આગળ જઈએ તો આખ્યાન પરંપરા આપણા ગુજરાતની, અને આપણું ગુજરાતી સાહિત્ય ફોરમ છે એટલે એની પણ જો આગળ જવું તો ગુજરાતી ભાષાની વાતથી હું વાત માંડીશ ને. જ્યારે આપણે આ પરંપરા વિશે માહિતી મેળવવા એકત્રિત થયા ત્યારે ગુજરાતી ભાષાની શોધ, ટૂંકમાં હું આપ સૌ તો સુગ્ન છો, સુગ્ને સુખી બહુના આપ જાણો છો, પણ આ કલા પરંપરા ગુજરાતી ભાષા સાથે સંકળાયેલી છે. તો એની શોધ, ગુજરાતી ભાષાની શરૂઆત, શોધ, એના વિકાસની થોડી, એના આરંભની, એને તબક્કાની વાત કરીએ તો આપણા સાક્ષર કવિ સાહિત્યકાર ઉમાશંકર એવું કહે છે કે જે જન્મતા આશીષ હેમચંદ્રની પામી, વિરાગી જીન સાધુએ જેનો હિચોવ્યો મમતાથી પારણા, જેના હિચાવ્યા મમતાથી પારણા, રસ પ્રભા ભાલણથી લહી જે નાચી અભંગે, નરસિંહ મીરા અખાતણે નાદ ચડી ઉમંગે, આયુષ્યમતી લાડલી એ પ્રેમ ભટ્ટની. આ ગુજરાતી ભાષા ઈસવીસન જોવા જઈએ તો 600 થી અને પછી તો સૌર સેની આપ જાણો છો તેમ પ્રાકૃતના ભાષા પ્રદેશમાં અપભ્રંશે સ્થાન લીધું. મિત્રો, આપણી ભાષા ગુજરાતી અપભ્રંશથી છૂટી પડેલી ભાષા છે. મૂળ ભારતીય ભાષા સંસ્કૃત છે. ઘણી બધી ભાષાઓ, ન કેવલ ભારતની, વિશ્વભરની ભાષાઓ સંસ્કૃતથી ઇન્સ્પાયર્ડ થઈ છે અને સંસ્કૃત એના મૂળમાં રહેલું છે. તો આ અપભ્રંશથી આપણે 800 થી 1000 ના ઈસવીસન ગાળાની વાત કરીએ તો રાજસ્થાની ભાષાથી ગુજરાતી ભાષા થોડી જુદી પડવા માંડી અને આગળ જતા મધ્યકાલીન યુગની જે વિદ્વાનથી શરૂઆત થઈ એવા જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યથી મધ્યકાલીન યુગમાં ગુજરાતી ભાષા ઠીક પ્રસારમાં મુનિશ્રીએ ગુજરાતી ભાષાનો ખૂબ સુંદર વિકાસ કર્યો. સાર્વત્રિક રીતે એમને સ્વીકૃતિ મળી. ઉદાહરણ રૂપે એ વખતની ભાષામાં એમને ગુજરાતી, કારણ કે અત્યારે આપણી પાસે જે આપણે ભાષા બોલીએ છીએ એ તો ખરેખર ગળાઈને આવેલી ભાષા છે. તો એ પહેલા આ વિદ્વાનોએ એની શરૂઆત કરી છે. તો એનો એક સુંદર, એ વખતના સમયના ગુજરાતી કેવું તળપદી હશે એવું આપને થોડો પરિચય આપું. પૂછે જાય કવણું ગુણ અને અવગુણ કવણું મુએણ, જા બાપા કી ભૂમડી ચંપી જઈ અવરેણ. હવે આ થોડીક આપણને સમજમાં ના આવે, પણ ધીમે ધીમે એની સમજ, એના પ્રોનાઉન્સિએશન, એના ઉચ્ચાર, એનું સાદુકરણ થઈને પછી ધીમે આગળ ગુજરાતી ભાષાનું નામકરણ વિશે જો આપણે જોવા જઈએ તો ઈસવીસન 1525માં એમ કહેવાય છે કે ભાલણે નળાખ્યાન નામના આખ્યાનમાં ગુર્જર ભાષાએ નલ રાજાના ગુણ મનોહર. આ ગુર્જર જે છે એ ગુર્જર એ સૌથી પહેલો શબ્દ આપણી ભાષા માટેનો કે ગુર્જર ભાષાયામ, એટલે ગુર્જર શબ્દ આપનાર મહાકવિ કહેવા જઈએ તો એ ભાલણ હતા. તો એમ કહેવાય છે કે ગુર્જર ભાષાનો પ્રયોગ એમના દ્વારા થયો. અને ત્યાર પછી આપ સૌ જાણો છો, હમણાં જ બેને કીધું કે આપણા વીર ક્ષેત્ર વડોદરાનો ગૌરવ એ મહાકવિ પ્રેમાનંદે પોતાના આખ્યાનમાં આનો ઉલ્લેખ કર્યો. અને એને કેવી રીતે ઉલ્લેખ કર્યો? વૃદ્ધે ઉપન્યો માટે અભિલાષ. પ્રેમાનંદે પોતાના આખ્યાનમાં કીધું કે વૃદ્ધે એટલે હૃદયમાં, ઉપન્યો માટે અભિલાષ, બાંધુ નાગ દમન ગુજરાતી ભાષા. સજ્જનો, ગુજરાતી ભાષામાં પ્રેમાનંદે આખ્યાનો એટલા બધા રચ્યા. એમાં દશમસ્કંદ આખ્યાનમાં એમને આ ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ ગુર્જરમાંથી ગુજરાતી ભાષા નામ આપ્યું. તો એનો ઉલ્લેખ એમ કહેવાય કે સર્વપ્રથમ વાર જો ગુજરાતી શબ્દનો પ્રયોગ કર્યો હોય તો એ છે આપણા ગુજરાતનું ગૌરવ, વડોદરાનું ગૌરવ એવા મહાકવિ પ્રેમાનંદ. મિત્રો, કાલિદાસ ને મહાકવિની ઉપમા મળી. ત્યારબાદ આપણી પ્રાંતીય ભાષામાં, પ્રાકૃત ભાષામાં
પ્રેમાનંદની આગળ મહાકવિ પ્રેમાનંદ એ કેવી રીતે એમને આ સંજ્ઞા, કેવી રીતે એમને આ મહામૂલું નામ મળ્યું, એ તો એમનું સમર્પણ અને એમની ભાવના જ એ દર્શાવે છે કે ખરેખર એ યોગ્ય છે મહાકવિ પ્રેમાનંદ કહેવાનું. સજ્જનો, મધ્યકાલીન ગુજરાતી ભાષાનું સંપૂર્ણ સાહિત્ય મોટા ભાગે પદ્યમય હતું. આપણે જે માણભટ્ટ પરંપરા, માણ પરંપરાની વાત કરીએ છીએ, તો એ માણ તો એક વાદ્ય છે મિત્રો. ધાતુનું બનેલું વાદ્યના 4 પ્રકાર કીધા છે સાહિત્યમાં, એમાં આ ઘન પ્રકારનું એક વાદ્ય છે. તો વાદ્ય ક્યારે જ વાગી શકે કે કઈ ગાયન હોય, કવિતા હોય. તો મધ્યકાલીન યુગનું સંપૂર્ણ સાહિત્ય હેમચંદ્રાચાર્ય જે પણ જે રચ્યું હશે તે, ત્યારબાદ નરસિંહ થયા, ત્યારબાદ ધારણ, નાકર, પ્રેમાનંદ, ત્યારબાદના નરસિંહ, પછી તો કેટલા બધા કવિઓ થયા. પ્રેમાનંદ બાદ તમે જુઓ દયારામ છે, આપણા નર્મદ છે, આ બધાના સાહિત્ય છે. ગોરધનરાજ ત્રિપાઠીજી જયારે આવ્યા અને એ બસ એ આરસાની અંદર ગદ્ય સાહિત્યની આપણા સાહિત્યની અંદર ઉમેરો થયો. બાકી મધ્યકાલીન સંપૂર્ણ સાહિત્ય પદ્યમય સ્વરૂપે આલેખાયું છે. આખ્યાન દ્વારા ગુજરાતી સાહિત્ય સંચવાયું છે. આખ્યાન પરંપરામાં પ્રથમ કવિ જોવા જઈએ તો આપણા ગુરુ, આપણા ગુજરાતનું ગૌરવ એવા આદ્ય કવિ, આદિ કવિ નરસિંહ, જેને કવિની સૌથી પહેલા ઉપાધિ મળી હોય કે સૌથી પહેલો કવિ કોણ, તો કહેવાય કે નરસિંહ મહેતા, સૌરાષ્ટ્રનો વતની. નરસિંહ મહેતાના જન્મની ચોક્કસ વિગત આપણે નથી મેળવી શક્યા. આપણે થોડુંક એમાં રંજ રહી ગયો છે કે આપણે થોડુંક ભેગું કર્યું છે, પણ એની અંદર સંયોગ એવો આવ્યો છે કે આપણે મૂળ થોડુંક આપણી પાસે પ્રાપ્ય નથી. પણ અંદાજે એમની કૃતિઓના આધારે, એમની હસ્તપ્રતોના આધારે લગભગ એમ કહેવાય કે ઈસવીસન 1612ની આસપાસ જે મળે છે એના આધારે, અને આપણા ગુજરાત વિદ્યાસભાના શ્રી કેકા શાસ્ત્રીજીએ એમને શોધી હતી, તે આધારે નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1414માં ભાવનગર જિલ્લાના, આપ જાણો છો એમ, તળાજા ગામે થયો. હજી સૌરાજ દેશ સુહામણો અને ઊંચો તે ગઢ ગિરનાર, અરે નવનાયા ગંગા ગોમતી હે તેનો અફર એવા સોરઠની અંદર તળાજા ગામે 15મી સદીમાં ભારતના એ સમય ભક્તિ આંદોલનનો આલેખ આવ્યો છે. સમગ્ર ભારતમાં આપ જોવા જાઓ તો ગુજરાતમાં નરસિંહ, રાજસ્થાનમાં હિંમતવાલી મીરા, આપ જોવા જાઓ ઘણા બધા, ચૈતન્ય મહાપ્રભુજી બંગાળમાં થઈ ગયા, દરેક જગ્યાએ મહારાષ્ટ્રમાં જોવા જાવ તો તુકારામ, જ્ઞાનદેવ, આ બધા જ સંતો દ્વારા મધ્યકાલીન યુગની અંદર જે સાહિત્ય ઉમેરાયું, જે સાહિત્ય નવું રજૂ થયું અને તે સાહિત્યથી લોકો અભિમુખ થયા, તે ભક્તિ આંદોલન, ભક્તિ સાહિત્ય. ગુજરાતી ભાષામાં તો કહેવાય છે કે કાવ્ય સાહિત્ય રૂપે પ્રભાતિયા જુઓ, ભજનો જુઓ, ત્યારબાદ આખ્યાનો અને આત્મકથાનક રચના. કારણ કે નરસિંહ મહેતાએ સૌથી પહેલા પ્રભાતિયા લખ્યા. ગુજરાતની સવાર એ નરસિંહના પ્રભાતિયાથી થતી હતી. આપ સૌ જાણો છો આજે પણ. અને હવે તો મને ઘણા લોકો પૂછે છે અમને કે હવે જૂની પરંપરાઓ બહુ લુપ્ત થાય છે, તો અમને કેવું ગમે છે કે ના, લુપ્ત નથી થતી. જ્યાં સુધી આવું ગુજરાતી સાહિત્ય ફોરમ છે અને જ્યાં સુધી આપના જેવા સજ્જનો કે જે કલા પારખું છે અને આ કલામાં રસ ધરાવે છે, ત્યાં સુધી ક્યારે પણ, જેમ રવિન્દ્રનાથજી કહેતા હતા કે આપણા પ્રાચીન વારસો ક્યારે પણ ક્ષય નહીં, એનો જે સ્ત્રોત છે ક્યારે પણ સુકાવાનો નથી. તો એ રીતે આ કલાકો કે ગુજરાતની ઘણી બધી કલાઓ એ ક્યારે પણ એ લુપ્ત થવાની નથી. આપણું સાહિત્ય કે છે, નરસિંહ કે છે કે ગુજરાતની સવાર હજી જાગને કૃષ્ણ ગોવાળિયા તુજ વિના અરે પ્રાણ સે સાજે ગુવાર તોડે નયા અરે બડો તે ગવાર્યો. મિત્રો કેટલા પ્રભાતિયા નરસિંહ લખ્યા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. દેહમાં દેવતું અને તેજમાં તત્વતું, શૂન્યમાં
શબ્દ થઈ વેદ વાસે હે જી અકીલ બ્રહ્મ જુઓ તો ખરા નરસિંહના પ્રભાતિયા એ બી રાગબદ્ધ તાલબદ્ધ નરસિંહ સંગીતનો પૂર્વ જાણકાર હતો. સજ્જનો, નરસિંહ સંસ્કૃતનો એટલો સારો વિદ્વાન હતો કે એને જયદેવજી રચિત ગીત ગોવિંદની એવી રીતે સુંદર પ્રસ્તુતિ આપણા પ્રાકૃત ભાષામાં કરી, આખ્યાયિકામાં કરી, પદોમાં કરી. કારણ કે વેદાંત, ઉપનિષદ આ બધાથી જ્ઞાત હતો નરસિંહ, અને તો જ એ આવું લખી શકે. આપ સૌને ખબર છે, જો આપ ચાહો તો આપની અંદર એને અત્યારે ગણી શકો છો. જલ કમળ છાંડી જાને સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાદ તો નરસિંહની વાત કરી રહ્યો છે અત્યારે. આપણા નરસિંહના પ્રભાતિયા પછી તો એને એટલા બધા ગીત પ્રકારો રચ્યા છે. આપ જુઓ તો નરસિંહના જીવનની અંદર એના 51 પ્રસંગો વર્ણવ્યા છે મહાકવિ પ્રેમાનંદ વિદ્વાનોએ. નરસિંહનું જીવન ચરિત્ર બહુ આલેખાયું છે ઘણા બધા કવિઓએ. આપ રાજસ્થાનમાં જો તો મામેરુ એને ભાત તરીકે ઓળખાવે છે, અને નરસિંહ કા ભાત એમ કરીને ખૂબ સુંદર રીતે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને નરસિંહના જીવનમાં તો બસ સુખ દુઃખ દુઃખ સુખ આવ્યા જ કરે છે. બસ એક જ વિશ્વંભરનો આધાર છે એને. એના આખ્યાનો મિત્રો માણભટ્ટ શું કરે, આ જ પરંપરામાં સમાજની અંદર રહેલી જે મનોસ્થિતિ છે, લોકોની અંદર એક ડર છે અથવા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ છે, એ માણભટ્ટો દ્વારા એ રજૂ થતું હતું એ સમયમાં. આજે પણ નરસિંહ પાસે જયારે એમના પત્ની અને પુત્ર મરણ પામે ત્યારે લોકો ખરખરો કરવા આવે ત્યારે મિત્રો આ ભજન નરસિંહના સ્વાભાવિક રીતે નીકળી ગયું હશે. સુખ દુઃખ જગ સાથ રે દરિયા કાળ્યા તે કોઈ ના નવ કરે રે યદુનાથ ના જડિયા રે સુખ. નરસિંહ એવી રીતે સમાજથી ઘેરાયેલો હતો. એને એટલા બધા કળા સમાજના, તો એને એના પોતાના સ્વ અનુભવથી સાહિત્યની રચના કરી. અને એની વચ્ચે જો કોઈ સાક્ષી હોય તો એનો પ્રભુ શેઠ સામલસર. સજ્જનો, નરસિંહના પદોમાં અનેક વિષય આવરી લેવાયા છે. નરસિંહ પછી જો જોવા જઈએ આગળ આપણે, આ પરંપરા ક્યાંથી શરૂ થઈ? કારણ કે આખ્યાન પરંપરા તો ચોક્કસ ને ચોક્કસ નરસિંહ ખુદ એના જીવનના આખ્યાનો રચ્યા છે મિત્રો. એટલે સૌથી પહેલો આખ્યાનકાર જોવા જઈએ તો નરસિંહ મહેતા છે. નરસિંહ પછી વાત્સલ્ય રસના વહેણ પ્રગટાવનાર કવિ એટલે આપણા ભદ્રાયણ, એટલે ભાલણ. નરસિંહ પછી નરસિંહ બાદ અસંપ્રત એના પ્રમાણે શરૂ થયેલી આખ્યાન મારાને સ્થિરતા અને દ્રઢતા અપાવનાર ભારણ હતું. એના કડવાબદ્ધ આખ્યાનો આપી એના પછીના કવિઓના એ માર્ગદર્શક બની ગયા હતા. આખ્યાનની એક કાયમી સેવા કરનાર જો કોઈ કવિ હોય તો આપણો ભાલણ છે. કવિ ભાલણ આખ્યાન કાવ્યોનો યશસ્વી બ્રહ્મા છે. સંસ્કૃત ભાષાની ગુજરાતી વ્યુત્પત્તિની માંડણી કરનાર આ કવિએ, કારણ કે સંસ્કૃત ભાષા જ બધી ભાષાનો મૂળ છે. તો આખ્યાનકારો મેં હમણાં જ કીધું કે નરસિંહ સંસ્કૃતનો પૂરો જાણકાર હતો. એને સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃતના છંદ, સંસ્કૃતના બધા જ વ્યાકરણ, બધી જ વૃત્તિઓને એને સમજી અને એને એટલું મોટું, જેમ તુલસીદાસે અવધી ભાષામાં રામાયણ લખ્યું, એ પણ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. પણ કેમ? કારણ કે એમને સામાન્ય જન સમાજની અંદર રામ ભક્તિ, રામના ગુણગાન, રામની કથાને વહેતી કરવી હતી. નરસિંહે પણ ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષાનો જ વિકાસ કર્યો છે મિત્રો. નરસિંહની જો વાત કરીએ આગળ જતા પહેલા, તો કહેવાય છે કે પૂર્વજન્મોના ભાગવતમાં જે મુચકુંદની વાત આવે છે, તો એ પૂર્વજન્મનો મુચકુંદ હતો. મુચકુંદ થયો મહેતા. મિત્રો, નરસિંહની મૂળ અટક તો પંડ્યા હતી, પણ પછી એના પિતાશ્રી અને એમના દાદાશ્રીએ તળાજામાંથી જુનાગઢ વસ્યા અને ત્યાં રાજ દરબારની અંદર મહેતાનું એટલે ચોપડા લખવાનું કામ કર્યું. ત્યાંથી એ મહેતા અટંક પડી ગઈ. બાકી નરસિંહ એ પંડ્યા, અમારા જ લાસ્ટ નેમનો, અમારા જ અટકનો પંડ્યા, અને પછી એનું મહેતા નામ થયું. તો મધ્યકાલીન યુગમાં જોવા જઈએ તો નરસિંહ પછી ભાલણ આવે, અને ભાલણની
આખ્યાનો ગુજરાતીની અંદર એટલું સુંદર રીતે પ્રસિદ્ધ થયા મિત્રો. ભાલણ એ આખ્યાનનો એક વિશ્વ પિતામહ કહેવાય, કારણ કે એને નરસિંહ પછીની જે આગળની એની વહેણ હતી એને આગળ લઈ ગયા, અને એ મશાલને આગળ લઈ જતા એની અંદર પોતાનું જ્ઞાન, એને પ્રભુ સેવાથી, એની ઉપાસનાથી, એની સાધનાથી મળેલી એ બધું એની અંદર ઉમેર્યું હશે. અને ત્યાર પછી તો ગુજરાતી ભાષા ઉન્નતિના પાયા સમાન નીકળી ગઈ, અને એનો પ્રવાહ એટલો બધો આગળ આવ્યો. અને નાકર પછી એના પછી તો નાકરજી આવ્યા, એટલે વિષ્ણુદાસ, અને પછી મહાકવિ પ્રેમાનંદ. મિત્રો થોડોક સમયનો ઇતિહાસ આપણને નથી મળતો, પણ પ્રેમાનંદના સમયથી ઇતિહાસ મળે છે કે પ્રેમાનંદના સમયમાં એમ કહેવાતું હતું કે અબે તબે કે સોરહાના અઠે કઠે કે બારી ટિકરન ટિકરન ઠૈયાના અને સુસા પૈસા. આ કવિતા આપણે સાંભળ્યું હશે, સુસા પૈસા ચા. માણભટ્ટ પરંપરા, આખ્યાન પરંપરા એટલે ગુજરાતી પરંપરા. અને આપણી ગુજરાતી ભાષાની મધ્યકાલીન યુગમાં 4 પૈસાની કિંમત આવો મોટો સમૃદ્ધ આખ્યાનકાર પ્રેમાનંદ કેવી રીતે ચલાવી દે? એના મનની અંદર બહુ દુઃખ થયું, હૃદય દ્રવીભૂત થઈ ગયું કે મારી ભાષા આટલી બધી સમૃદ્ધ હતી, પણ અત્યારના સમયમાં, એ વખતે મુગલ સામ્રાજ્યની સૂર્ય આસમાને તાપલો હતો, અને એ દિલ્હી દરબારમાં કહેવાયું હતું કે અબે તબે કે સોલર આના, દરેક ભાષા માટે મુખ્ય ભાષા, અને અઠે કઠે કે બાર, વિક્રમ તિક્રમ એટલે મરાઠી ભાષાની કિંમત 8 આના, અને પછી છેલ્લા કીધું સુસા પૈસા ચા. ત્યારે એને લાગી આવ્યું, સજ્જનો કીધું કે ના, હું ગુજરાતી ભાષાની એવી સેવા કરું કે જે દ્વારા, એ લેખન દ્વારા મારી આ માતૃભાષાને હું એવા સ્થાન પર પહોંચાડું કે એ સ્થાન પર વિદ્વાનો, સાહિત્યકારો, આપના જેવા ગુણીજનો એની પ્રશંસા કરે, અને એના માધ્યમથી નવી વસ્તુઓ જાણે, અને એક સાહિત્યની શિષ્ટ ભાષા બને, એવો મારો પ્રયત્ન. અને એને ખરેખર એને કરી બતાવ્યું પ્રેમાનંદ કવિએ. અને એ ના થાય ત્યાં સુધી મિત્રો પ્રતિજ્ઞા લીધી એમની. આજે હું ટર્બન પાઘડી પહેરું છું એ એમની જ પ્રસાદી છે. એમને કહીને ગયા પછી કે ભાઈ હવે ગુજરાતી ભાષા સમૃદ્ધ થઈ છે, એટલે આ આખ્યાનકાર માણભટ્ટનો જે પહેરવેશ છે એ માણભટ્ટે પહેરવો. કેમ કે 4 રસ્તા પર પોલીસ ઉભો રહે, અને જો એનો પહેરવેશ ના પહેરે તો કોઈને ખબર ના પડે કે આ પોલીસ છે, આમથી જતા રહે. એ રીતે પ્રેમાનંદે કીધું કે ભાઈ હું જ્યાં સુધી મારી ભાષા સન્માનીય નહીં થાય ત્યાં સુધી પાઘડી લઈ જાય, પણ બાજુમાં પૂજા કરીને મૂકે. ત્યારે એ મહાકવિ પ્રેમાનંદની ભીષ્મ પ્રતિજ્ઞા ફળી મિત્રો. જ્યાં સુધી ગુજરાતી ભાષા, એમનું આ કહેણ હતું, ઉચ્ચ સાહિત્યને ગૌરવવંતી ના થાય ત્યાં સુધી હું આખ્યાનોની રચના, રજૂઆત કરતો જ રહીશ. અને જ્યારે એ થશે ત્યારે તું પાઘડી પહેરીશ. મિત્રો આખ્યાન હમણાં જ પહેલા કીધું એમ એની વ્યાખ્યા જોવા જઈએ તો આખ્યાનામ પૂર્વોત્પત્તિ. પ્રેમાનંદે અનેક પુરાણોને વાંચ્યા, અને ખાસ કરીને મહાભારત, ભાગવત અને કેટલા બધા પુરાણો દ્વારા એમને પોતાની પ્રાકૃત ભાષાની અંદર લોકભોગ્ય શૈલીમાં એવું કથન કર્યું, અને એ કથનમાં હતું વાર્તા, પણ એ વાર્તા પણ પદ્ય સ્વરૂપમાં હતી. આખ્યાનો ની શરૂઆત એમને મંગલાચરણથી કીધી, અને આખ્યાનની મનુસ્મૃતિમાં પણ 3જા અધ્યાયમાં એક સુંદર ડેફિનેશન આપી છે મિત્રો, કે સ્વાધ્યાયં શ્રાવયેત પિત્રે ધર્મ શસ્ત્રાણિ ચૈવ આખ્યાનાનિ ઇતિહાસાંસ પુરાણાનિ કિલાનિ ચ. તો આ આખ્યાનની પરિભાષા બહુ જૂનો શબ્દ છે, સંસ્કૃતમાં વપરાયેલો. મિત્રો આખ્યાન અને વ્યાખ્યાન એક જુદા શબ્દ છે. આખ્યાનનો અર્થ થાય છે કે થોડુંક કહેવું અને થોડુંક ગાવું, પણ આખ્યાન મૂળ રૂપે તો એક કવિતા છે, કાવ્ય છે. અને એ કાવ્ય બસ પછી વચ્ચે માણભટ્ટો સતત ગાયા કર, થોડુંક કાવ્યનો થોડોક અંશ કહીને કે, અને પછી ગાઈને કે. તો એ રીતે આખ્યાન શબ્દની અંદર મૂળ ગાયન શબ્દ ઉમેરાયેલો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું આ એક પ્રિય સંસ્કાર કાવ્ય હતું, અને એક સાધન પણ હતું. આખ્યાન દ્વારા આખ્યાનકારો, પ્રેમાનંદ જેવા તો અનેક આખ્યાનકારો હતા પ્રેમાનંદ બાદ, પણ પ્રેમાનંદના સમયમાં એમને જે વિષ્ણુ પ્રતિજ્ઞાથી આખ્યાનને એક સુપેરે, એક ઉચ્ચ સ્થાને પહોંચાડ્યું. ખરેખર આપણે સૌ એના ઋણી છે, ક્યારે પણ ઋણ નહીં ઉતારી શકીએ. જે અત્યારે આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ એનું જ મહેનતનું ફળ છે.
ગુજરાતી શબ્દ છે એને આપણું મિત્ર જુઓ તો ખરા. મહાકવિ પ્રેમાનંદ ગુજરાતી સાંસ્કૃતિક અને કલા પાટનગર સામે હમણાં જ બેને કીધું વડોદરાના વતની. હા, અને આપશ્રીના જન્મ મૃત્યુની ચોક્કસ માહિતી ઘણા બધા મધ્યકાલીન યુગના આપણી પાસે છે નહીં, પરંતુ એના આખ્યાનોની રચના અને અંતે આ લખાયેલા એની જે નીતિઓ છે એના દ્વારા એવું વિદ્વાનોના મત મુજબ એવું કહેવાય કે પ્રેમાનંદ નો જન્મ સંવત જો જોવા જઈએ વિક્રમ સંવત તો 1700 થયો છે. ઈસવીસન જોવા જઈએ તો 1644, અને એનો જે અવધિ છે એનો જીવન સમયગાળો એમનો કલા સમયગાળો એ કહેવા જઈએ તો 1770 અથવા તો 1714. એટલે મિત્રો 1664 થી 1714 આ એનું ગણિત થોડુંક વિદ્વાનોના મતે બેસે છે. અનુમાન એવું છે, કોઈ કહે છે કે 70 વર્ષનું આયુષ્ય પ્રેમાનંદે મેળવ્યું, જ્યારે કોઈ કહે છે કે ના હવે 99 વર્ષ સુધી જીવિત હતા. ઠીક છે, આપણે જો એના આખ્યાનની ચર્ચા કરવી, આપણે એ માણભટ્ટ હતો એ માણભટ્ટ પરંપરા શું છે એની આગળ વાત કરવી છે. અને આખ્યાનની શરૂઆતમાં અને અંતમાં પ્રેમાનંદ શું કહે કે ભાઈ વીર ક્ષેત્ર વડોદરું અને ગુજરાત મધ્ય ગામ, ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામ. પોતે પોતાના આખ્યાનમાં પોતાનો સ્વપરિચય આપતા કે છે કે વીર ક્ષેત્ર વડોદરું. એટલે મિત્રો વડોદરું વીર ક્ષેત્ર કહેવાય. અમને ગૌરવ છે કે અમે વડોદરાના નિવાસી છે, કલાનગરીના સાંસ્કૃતિક નગરીના હા અમે રહેવાસી છે. વીર ક્ષેત્ર વડોદરું. અને વડોદરું શબ્દ કેટલું સુંદર લાગે છે, જોવો તો ખરા. વડોદરા કરતા વડોદરું બોલો, કેટલો પ્રેમ તમને લાગશે શબ્દની અંદર. મારું વડોદરું આવ્યું. હા, પ્રેમાનંદને કીધું વીર ક્ષેત્ર વડોદરા નહીં, વડોદરું ગુજરાત મધ્ય ગામ. ચતુર્વંશી બ્રાહ્મણ હતો, કારણ કે એ વખતના સમયમાં કથા કીર્તન અથવા તો આ રીતના આખ્યાનો બ્રાહ્મણ સંપ્રદાયના લોકો અથવા બ્રાહ્મણો મોટે ભાગે કરતા હતા. પછી તો એવું કઈ છે નહીં. હા, જ્ઞાન એ તો કોઈની પણ એક સંપત્તિ નથી. જ્યાં જ્યાં માણસ પ્રકૃતિ છે ત્યાં ત્યાં જ્ઞાનની સર્વની રહેશે. અને પછી તો એ વખત એટલે શિવાજી મહારાજનો અને ઔરંગઝેબ પ્રેમાનંદના સમકાલીન હતા આ લોકો. પ્રેમાનંદના પિતાનું નામ કૃષ્ણરામ હતું અને ગુરુ એ રામચરણ વડોદરામાં હતા. વડોદરામાં કામનાથ મહાદેવ કમાટી બાગ સયાજી બાગની અંદર હજુ પણ એ સ્થાન પૌરાણિક સ્થાન છે. મિત્રો આપ આવો વડોદરા તો એની ખાસ મુલાકાત લેજો. અને એ મંદિર એટલું પ્રાચીન છે કારણ કે પ્રેમાનંદ પોતે ત્યાં સાધના એમના ગુરુનું એમને ત્યાં આગળ મુલાકાત થઈ હતી, એમની સાથે એમની વાર્તાલાપ થયો હતો. એનો મિલાપ જો સ્થળ કોઈ હોય તો એ કમાટી બાગ કામનાથ મહાદેવ મંદિર છે. આજે પણ એ જ સ્થાન ઊભું છે અત્યારે, અને એ જ જૂની પરંપરા પ્રમાણે એ જ બાંધકામ છે. થોડું આગળ કર્યું છે લોકલ સાહેબ ગવર્મેન્ટે, પણ કામનાથ મહાદેવના ગુરુ રામશરણ મકરંદે એમને બોલાવ્યો અને કે તું આવ, તને મને ખબર છે કે તને તારી ભાષા માટે બહુ સન્માન છે, પણ જો તારે તારી ભાષાને આગળ લઈ જવું પડશે તો તારે મહેનત કરવી પડશે. અને તારી ભાષાની અંદર સુંદર સાહિત્ય કે જે આપણા પદ્યમાં, આપણા ગ્રંથોમાં, આપણા પુરાણોમાં, આપણા વેદોમાં સચવાયું છે, એને તારે તારી લેખની દ્વારા તારે ગુર્જર ભાષામાં એટલે ગુજરાતી ભાષામાં રચવું પડશે. બસ એના આશીષથી પ્રેમાનંદ એક પછી એક સુંદર આખ્યાનોની પ્રસ્તુતિ કરવા માંડ્યા. કહેવાય છે કે આમ તો પ્રેમાનંદના નામે ઘણા બધા આખ્યાનો છે, પણ વિદ્વાનોના મત મુજબ 13 થી 14 આખ્યાનો પ્રેમાનંદ પોતે પોતાની હસ્તપ્રતની અંદર હજુ હસ્તપ્રત વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં ઉપલબ્ધ છે. એ આધારે જોવા જઈએ તો પ્રેમાનંદના ગુરુ એટલે કૃષ્ણરામ, ના પિતા કૃષ્ણરામ અને ગુરુ એટલે રામચરણ મકરંદ. સુરત એમને તો કહે છે કે ઉદર નિમિત્તે સુરત ફેર્યું અને ગામ અંદર જતી પુરામાં કીધી કથા યથામતિ અનુસાર. મિત્રો પ્રેમાનંદ એટલો સુગ્ન અને એટલો સરળ કવિ હતો. પોતે જ કહે છે કે ઉદર નિમિત્તે તમે સુરત. ખબર નહીં વડોદરાની અંદર એ વખતે દુકાળ આવ્યો છે એવું કહેવાય છે. મારા પૂજ્ય પિતાશ્રી અને ગુરુજી પાસે સાંભળ્યું છે નાનપણથી. એ વખતના સમયમાં દુકાળ અને એ સમયની અંદર પ્રેમાનંદ એ બાજુના નંદરબાર તમે જોવા જાઓ, સુરત, સોનગઢ, વ્યારાની પેલી બાજુ જોવા જાઓ, દક્ષિણ ગુજરાતની અંદરથી એમના કોઈ સંબંધી એમના નાનપણમાં એમના માતા પિતાનું અવસાન અને એમના માસી એમને ઉછેર્યા અને પછી સુરત નંદરબારની અંદર એમનું કાર્યક્ષેત્ર થયું. અને કહેવાય છે કે ત્યાં આગળ એ ગયા. એટલે એમ કહેવાય છે કે એમનો ત્યાં આગળ બધો ઉછેર
એ કદાચ ત્યાં થયો છે, વડોદરામાં પણ રહ્યા, પણ વડોદરામાં સ્થિર થયા પછી થોડાક આખ્યાનો માટે ત્યાં આગળ પણ ગયા, અને ત્યાં એમને એક સજ્જન સાહિત્ય રસિક એવા નંદરબારના સરકાર દેસાઈ મહેતા શંકરદાસનો ભેટો છે. આ શંકરદાસ એમને આશ્રય આપ્યો, એમનાથી પ્રભાવિત થયા. એ પ્રેમાનંદ, તમે મારા ઘરે સુખેથી રહો, મોજથી રહો, અને આપ અમને આખ્યાનો સંભળાવો. બસ આપની રસાળ વાણીમાં અમે આ પ્રભુના ગુણ સાંભળી અને કૃતજ્ઞ થઈએ છીએ. તો એમનો એક આશ્રય જો મળ્યો હોય તો મહેતા શંકરદાસનો મળ્યો હતો. પ્રેમાનંદની સાહિત્ય સાધના વડોદરાના કમાટીબાગ સ્થિત હમણાં જ કીધું કામનાથ મંદિરમાં થઈ, અને ત્યારબાદ પ્રેમાનંદ કારેલીબાગ, વડોદરામાં આવેલું કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી મંદિર છે, ત્યાં આગળ પણ પ્રેમાનંદ બેસતા રોટલા પર. કારણ કે મિત્રો પહેલાના સમયમાં પ્રેમાનંદ પહેલા પણ માણભટ્ટ હતા. આ પરંપરા તો બહુ પ્રાચીન છે, જોઈતી છે. પ્રેમાનંદ પહેલા પણ માણભટ્ટો હતા એવું વિદ્વાનો માને છે, અને મોટે ભાગે મહાભારતની કથા કરે, અને મહાભારતના ઢાળ એટલે સુંદર. વૈષ્ણપાય ઋષિ એની પેરે બોલ્યા, અને સુને જન મે જય રાય. આ મહાભારતનો પ્રાચીન ઢાળ વિસ્તારી તુજને સંભળાવું મહાભારતની કથાય. પાછા બે સાથી બહુ સુંદર અને બહુ સહેલું અને સરળ ભાષાની અંદર મહાભટ્ટોની રજૂઆત થઈ. એ જ ભાષાની આગળ ચાલી પ્રેમાનંદે એની અદમ્ય સેવા કરી. અને પછી તો પ્રેમાનંદ પછી તો જુઓ તો ખરા, સમકાલીન એમના અખો, શામલ અને પ્રેમાનંદ, આ ગુજરાતની 3 જોડી હતી મિત્રો. એક વાર્તાકાર, એક આખ્યાનકાર, અને તમે જુઓ તો ખરા એક છપ્પાકાર. આ 3 જણ એટલું સુંદર સાહિત્ય આપ્યું એમને ગુજરાતી ભાષાને અલગ અલગ કાવ્ય પ્રકાર દ્વારા. અને પ્રેમાનંદની વાત કરીએ, માણભટ્ટ, કારણ કે પ્રેમાનંદ ખુદ એક અચ્છા અથવા તો એક સુંદર અને નિર્દયના માણભટ્ટ હતા. આ માધ્યમથી એટલા સુંદર કંઠથી, કારણ કે તે વખતે તો ક્યાં એ જમાનામાં માઇક નહીં, લાઇટ નહીં, પણ દાદાજી, મારા પૂજ્ય પિતાશ્રી અને ગુરુજી વાત કરે છે કે મારા પૂજ્ય દાદાજી એમજી રોડ પર, વડોદરાના મહાત્મા ગાંધી રોડ પર રાઘવેશ્વર મંદિરની બાજુમાં બેસી અને 50-60 હજારની વડોદરાની વસ્તી તે વખતે આખ્યાન કરે, અને આ બાજુ બંને સાઈડ મેદની ભરાય. અને કહેવાય છે, આ સત્ય, આ એક ઇતિહાસ છે. આમ જોવા જઈએ તો મારા પૂજ્ય દાદા અને એમના ગુરુની કથા સાંભળવા ખુદ સયાજીરાવ મહારાજ ત્રીજા વેશ પલટો કરીને રાતે આવે, અને લહેરીપુરા દરવાજે ઉપર પગ પર પગ વાળી અને ફાલ ચાંગલા, કાય મણા, તેમ કરીને મરાઠીમાં ખૂબ પ્રશંસા કરે. ખરેખર આ તો એક અમારા માટે એક એવી ગૌરવ વાળી વાત છે કે એ જ વારસામાં, એ જ કુટુંબમાં અને એ જ કુળમાં જન્મ પછી આપના જેવા શુભેચ્છકોની સહકાર આશીર્વાદથી આ શક્ય બન્યું છે. મિત્રો, આખ્યાનોમાં રસ સંક્રાંતિ એ પ્રેમાનંદની કુદરતી બક્ષિસ છે. કોઈ પણ સાહિત્ય, કોઈ પણ કલા, કાં તો કોઈ પણ સુંદર રચના, જ્યારે એની અંદર રસ નિષ્પત્તિ આવે છે ત્યારે જ એની મહત્તા વધે છે. આમ જો રસોઈની પણ એક સુંદર કલા છે, જ્યારે રસોઈની અંદર એની અંદર સુંદર સ્વાદ ઉમેરાય ત્યારે જ એની મહત્તા થાય છે. ઓકે, આ બહુ સરસ બન્યું છે, આ ક્યાંથી બનાવ્યું, શું લાયા. તો દરેક વિદ્યાની અંદર રસ નિષ્પત્તિ છે. અને એ રસ નિષ્પત્તિ કેવી છે? તો કે પ્રેમાનંદ તો કહેવાય છે કે રસની બાબતમાં એના પેંગડામાં કોઈ પગ ના મૂકી શકે એવો કવિ છે. આપણે તો જાણ્યું હશે. આપણે તો કેટલા બધા આપ વિદ્વાન છો કે આપ મને સાંભળી રહ્યો છો. છેલ્લા તો મારું એક ક્ષમાપન કરીશ જ, પણ અત્યારે પણ આપ મને સાંભળી રહ્યો છો એમાં ખબર નહીં, મારી ક્ષતિઓ પણ હોઈ શકે. પણ ખાસ કરીને રસ સંક્રાંતિ બાબતે પ્રેમાનંદને કુદરતી બક્ષિસ મળી. એકના એક રસમાં કંટાળી જવાય એવું એ માનતો હતો. એટલે જનમાનસને જાણનારો કવિ ત્યારે જ પ્રસિદ્ધ અથવા તો સિદ્ધ અથવા તો સાધના પહેલા થાય, પછી સિદ્ધિમાં પ્રસિદ્ધ થાય, પણ એ જનમાનસને સમજવું. આ કવિ અનેક રસોને એવી તો યુક્તિથી સાંકળી રહે છે કે એની કવિતામાં સજ્જનો થોડીક વાર તમને હાસ્ય આવે અને તરત જ બીજી ક્ષણની અંદર એ પ્રેમાનંદ એના આખ્યાન દ્વારા, એના શબ્દ દ્વારા, સાહિત્ય દ્વારા તમને તરત જ રડાવી દે. એવી કલા જોયો તો ખરા એ પ્રેમાનંદ જ કરી શકે મિત્રો. કલા બાબતે, રસ બાબતે એના પેંગડામાં કોઈ નાનાલાલ કે છે, આપણા ઉમાશંકર જોશી કે છે કે કવિ લલિત કે છે કે એના રસ નિષ્પત્તિ બાબતે પ્રેમાનંદનો કોઈ હાથ ન પકડી શકે એવો
નીવડેલો કવિ, એની યુક્તિ સાંકળી છે. કવિતાને આખ્યાન શૈલી કહેવી કે રસ શૈલી, એના આખ્યાનો દ્વારા આ પ્રશ્ન ઉભો છે કે આખ્યાન શૈલી છે કે રસ શૈલી. કારણ કે પ્રેમાનંદના આખ્યાનો, કેટલા બધા આખ્યાનો મિત્રો સાત કડવાનું નરસિંહ મહેતાની મૂડીથી સાહિત્ય, કારણ કે પ્રેમાનંદે મહાભારત અનેક આખ્યાનોની રચના કરી, પણ ખાસ કરીને એમને નરસિંહ મહેતાના જીવન પર પંચામૃત એટલે 5 આખ્યાનની રચના કરી. હાર હુડી અને મામેરું, વળી વિવાહ ને શ્રાદ્ધ. નરસિંહના જીવનના 5 ચરિત્રને એની પોતાની આખ્યાનની અંદર, ઘણા બધાએ નરસિંહ જીવન ચરિત્રની યાત્રા કરી છે. ઘણા બધાએ એના સાહિત્યને, એના જીવનને આલેખ્યા છે. પ્રેમાનંદે પણ આલેખ્યા છે. ખૂબ સુંદર આ આખ્યાનોના માધ્યમથી પ્રેમાનંદ નવે રસોને ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં, સરળ રીતે શ્રોતા સમક્ષ મિત્રો મૂકી દે, રસતરબોળ કરી દે. પ્રેમાનંદના આખ્યાન પ્રસ્તુતિ કરે ત્યારે 10 આંગળીઓ વેડ કરતા હશે. મિત્રો આપ સમક્ષ જે આપ જોઈ રહ્યા છો માણ, એ આ તાંબાની બનેલી માણ છે. આ એનું મોઢું નાનું છે, સાંકડું. એમાંથી નાદ ઉત્પન્ન થાય, ધ્વનિ ઉત્પન્ન થાય. ગાયન સાથે તાલવાદ્ય, તાલના જુદા જુદા જે પ્રકારો છે, તાલ જુદા જુદા તાલ, બધા જ તાલ માણમાંથી ઉત્પન્ન થાય. માણનું બીજું નામ ગાગર છે. અને મિત્રો ગાગર શબ્દ એ સંસ્કૃત વેદકાલીન શબ્દ ગરગર પરથી આવેલો છે. એટલે ગરગર પછી ગાગર, અને પછી ગાગર પર એવું પણ કહેવાય, ગાગર પર જે કથા કરે ગાગરિયા ભટ્ટ એ પુરાણી કહેવાતા હતા. અને વ્યાસ પણ કહેવાય, કારણ કે કથા એ વ્યાસ, કારણ કે વ્યાસે શૌનકાદિક ઋષિઓ સમજ વ્યાસ એ કથા વ્યાસ પહેલા વ્યાસજી થયા કે જેમને નૈમિષારણ્યની અંદર કેટલી બધી કથા કરી. તો એ સંપ્રદાયમાં એ જ માળાની અંદર જે આવે એને પણ વ્યાસ, એ વ્યાસપીઠ કહેવાય. આ વ્યાસપીઠનું સન્માન છે મિત્રો. જ્યારે પ્રેમાનંદ એમ કહેતા હતા કે ભાઈ અમારી ગુજરાતી 4 પૈસાની કિંમત છે, અને એ ગુજરાતી ભાષાની સેવા કરી પ્રેમાનંદે. એના પછી એટલા બધા કવિઓએ, એટલા બધા વિદ્વાનોએ કરી, અને ત્યારબાદ એને કીધું એમ મારા પૂજ્ય પિતાશ્રીના પિતાશ્રી ચુનીલાલ પંડ્યાજી, ચુનીલાલ વ્યાસ કહેતા હતા. અને પછી મારા પૂજ્ય પિતાશ્રી પૂજ્ય શ્રી ધાર્મિક વૈદિક ગયા. સજ્જનો, જે દિલ્હી દરબારમાં એમ કહેવાયું કે અબે તબે કે 16 આના, અઠી કટે કે બાદ તુકડમ તુકડમ આઠૈયાના, સીસા પૈસા 4. એ જ દિલ્હી દરબારમાં આજે 26મી તારીખે મે માં મારા પૂજ્ય પિતાશ્રીને આપ સૌની શુભેચ્છાથી એક કલા ગૌરવ એવું પદ્મશ્રી એવોર્ડ મળ્યો. એ આપણા માટે, સૌ માટે આનંદની વાત છે. કારણ કે આખ્યાનના સ્વરૂપને પ્રેમાનંદ પછી જો આગળ બધા જ જે વારસામાં આવ્યા એમાં મારા પૂજ્ય પિતાશ્રીનો પણ સિંહ ફાળો, અને એમના દ્વારા અમને આ કલા પ્રાપ્ત થઈ. તો મિત્રો પ્રેમાનંદની આખ્યાનની કેટલી બધી વાત કરીએ, ઓછી છે. બહુ બધી વાત છે આપણા સમક્ષ. અમે તો 2 કલાક, 1.5-2 કલાકની આખ્યાન કરીએ. આ તો ગુજરાતી ફોરમના માધ્યમથી આપની સામે ડિજિટલી ઉપસ્થિત થયો છું. પ્રેમાનંદના અનેક આખ્યાનો મિત્રો, હું તો એટલી બધી તૈયારી કરીને કોકિલાબેને કેટલા વખતથી અમારી તો ડેટ આ નહીં, એટલે હું તો એટલું બધું તૈયાર આ બધું આપની સમક્ષ રજૂ કરવા. મેં તો બહુ બધું મટીરિયલ, હું તો તારું આખ્યાનના પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છું, તો પણ આપની સાથે સંકળાવું છું. એટલે વિશેષ રૂપે એનો અભ્યાસ કર્યો, અને થોડાક આપને આખ્યાનના, એના જુદા જુદા આખ્યાન છે, એમાંથી થોડીક આપને પંક્તિઓનું રસપાન કરાવું કે માણ વગાડતા માણભટ્ટ એને આખ્યાન શિરોમણી પણ કહેતા હતા મિત્રો. અને એ આખ્યાન શિરોમણી એટલે કોણ? તો આખ્યાન શિરોમણી એ પ્રેમાનંદ થઈ ગયા મિત્રો. અને પ્રેમાનંદના માધ્યમથી અનેક આખ્યાનો એમને પૌરાણિક સાહિત્યની અંદર પુરાણમાંથી લીધા. અને એ આખ્યાનો જો હું આપને કહું તો ભારતીય સાહિત્યની અંદર જેટલા બી આખ્યાનો છે એ બધા જ આખ્યાનો પ્રેમાનંદે 13-14 એપિસોડ કહેવા જઈએ જો આજની ભાષામાં, તો કહી શકીએ કે એમને મહાભારતની અંદરથી દ્રૌપદી સ્વયંવરની આખ્યાન રચ્યું, એમને રામાયણમાંથી રણયજ્ઞનું આખ્યાન રચ્યું, ભાગવતમાંથી એમને ઘણા આખ્યાનો, કૃષ્ણની બાળ લીલા સમસ્કંદ લીધું. અને પછી તો જોવા જાવ તો અખારણ, ચૈત્ર માસની અંદર મિત્રો આ બહેનોને ખાસ ખબર હશે કે અખારણની વાત આવે, વાર્તા આવે, બધા અખારણ. તે પ્રેમાનંદનું હજુ અખારણ રીપ્રિન્ટ થઈને કેટલી બધી કોપીઓ દર ચૈત્ર માસમાં અનુણા વ્રત કરે બહેનો, એની પણ કથાની પ્રેમાનંદની શૈલીની અંદર ખૂબ એ કરી. અને પ્રેમાનંદે કેટલા બધા આખ્યાનો રચ્યા. એમાં મહાકવિ જોવા જઈએ તો આગળના નરસિંહ મહેતાના જીવન પર હમણાં જ કીધું મેં કે હાર હુંડી અને મામેરું, વળી વિવાહ અને શ્રાદ્ધ.
એ સુંદર એ કર્યું. અને આપણે જોવા જઈએ આખ્યાન પરંપરામાં, બસ જો આ આખ્યાનો તો ખૂબ સુંદર, ખૂબ સુંદર. કુંવરબાઈનું મામેરું એ લોકગોપ્ય આખ્યાન મિત્રો. કુંવરબાઈના મામેરા પ્રેમાનંદની વ્યાપકતા સૂચવે છે. કવિ શિરોમણી પ્રેમાનંદ ઉત્તમ કથાકાર. અને જુઓ તો ખરા મામેરાની અંદર એમને જે એ વખતના સમાજનું, નરસિંહના જીવનનું શું વર્ણન કર્યું છે મિત્રો. એ સુંદર અદભુત. જ્યારે પ્રેમાનંદનું અમે કહીએ ત્યારે તો એ લોકો સાંભળતા સાંભળતા રડી પડે કે કુંવરને કેટલું બધું દુઃખ પડ્યું. અને નરસિંહ એક એવો કવિ કે જે નાગર જ્ઞાતિની અંદર થયો છે. પ્રેમાનંદને કેટલી બધી વાત કરું મિત્રો, ખરેખર ઓછી પડે આ બધી વાતો આપણને. મને ખબર નથી સમય શું સાથ આપે છે. કોકિલાબેનની સૂચના આવે ત્યાં સુધી હું કંઈક બોલું કે આગળનું જે છે. મારો પ્રયત્ન આપને એટલો હતો કે માણભટ્ટ, માણ પરંપરા, માણભટ્ટની પરંપરા એ આખ્યાન સાથે જોડાયેલી છે. અને આખ્યાનની જો વાત કરીએ તો આપણે પ્રાચીન કાળથી જોવા જોઈએ તો મધ્યકાલીનની અંદર જે આખ્યાનકારો થયા એમને આપણા ગુજરાતી ભાષાની સમૃદ્ધ બનેલી છે. ખરેખર આપણે આને તમારી માંડ ઉપર વિચાર પંક્તિ સંભળાવો. હા બસ જો હું પંક્તિ એ જ કહેતો હતો કે ભાઈ મહાભારત કાળની અંદર પ્રેમાનંદ ના પહેલા પણ જો કથાઓ થતી હશે તો એ માત્ર મહાભારતથી થતી હશે એવું કહેવામાં આવે છે. પ્રેમાનંદ પોતે એટલા બધા આખ્યાનોની રચના કરી છે. એની અંદર આપણે શું કહું કે પ્રેમાનંદ જયારે કુંવરબાઈના મામેરાની વાત કરીએ ત્યારે સુંદર શબ્દ પ્રયોગ એને સાહિત્યની તો જુઓ કે ભાઈ સગુણી શાંતને સમીપ જ આવ્યું શ્રીમંત. સમીપ જ આવ્યું શ્રીમંત. સગુણી શાંતને કુંવરબાઈના વિશે પ્રેમાનંદ કે છે. સગુણી શાંતને સમીપ જ આવ્યું શ્રીમંત. સમજી લાગ્યા ટૂંકવા પેલા સાસરિયા શ્રીમંત. શ્રીમંત અને શ્રીમંત. શ્રીમંત એટલે આપણે બેબી ફ્લોર કહીએ છીએ. અને શ્રીમંત કારણ કે કુંવરબાઈના સાસરિયા બહુ શ્રીમંત હતા. ત્યારે કુંવરબાઈ એક ભક્ત ની છોકરી, અને ભક્ત ના ઘરમાં તો શું હોય મિત્રો, એના ઘરમાં તો દરરોજ 11 અને આ હોય. તો એની સરખામણી પ્રેમાનંદે કરી. પ્રેમાનંદે અને એના જયારે કુંવરબાઈના મામેરાની અંદર વર્ણન કરે છે કે ભાઈ સાહિત્યમાં, મામેરાના સાહિત્યમાં શું આપવું ત્યારે છોકરી હસે છે. પિતાજી આપ કશું લાવ્યા નથી અને આપ શું સાહિત્યની વાત કરો. મારું તો હું તો એટલું, મને તો એવું થાય છે કે આ ગરીબ પિતાને દુઃખ દેવા આ શ્રીમંત કેમ આવ્યું. પ્રેમાનંદના શબ્દો તો જુઓ કે આ પિતાને દુઃખ દેવા માટે શ્રીમંત ક્યારે આવ્યું, કેમ આવ્યું. મને શ્રીમંત જ નહોતું આવવાનું પણ આ કેમ આવ્યું. એટલે પિતા માટે પુત્રીની જે ભાવના છે એ પ્રેમાનંદે વર્ણવી અને એને ફોલો કરી અને આપણા જનનીની જોડ સકી નહીં જડે રોડ. આપને ખબર છે ઘડી કે એક વર્ષે વ્યોમ વાદળી રેલો, પણ માતાનો મેહ કે નેહ તો બારે માસ રે. જનનીની જોડ સકી નહીં જડે. એવા પછીના કવિઓ થયા એને પણ જનની વિશે બહુ સુંદર કીધું. પ્રેમાનંદના કેટલા આખ્યાનોની ચર્ચા કરીએ મિત્રો. સુદામા ચરિત્રની અંદર પ્રેમાનંદે કર્યું. પ્રેમાનંદે સુદામા અને કૃષ્ણ જયારે મળે છે, પોતાના ભૂતકાળના સંસ્મરણો યાદ કરે છે. પછી સાંભળ્યાજી બોલિયા તને સાંભળે રે, આજે બાળપણાનું ને મને કેમ વિસરે રે. આપણ બે સાથ ભણતા રે તને સાંભળે રે, આજી કરતા સુખ દુઃખની વાત છે મને કેમ વિસરે રે. ગુરુજીએ કાસ્ટ લેવા મોકલ્યા તને સાંભળે રે, આજી કરતા ત્રણે પ્રાત ગમે મને કેમ વિસરે રે. કૃષ્ણ, બલરામ અને સુદામા આ ત્રણેય મિત્રો હતા. ભાગવતના સુદામા ચરિત્રની અંદર ખૂબ સુંદર રજૂઆત પ્રેમાનંદે કરી છે. આપણી પાસે સમય હોય તો સંપૂર્ણ સુદામા ચરિત્ર પ્રેમાનંદનું સાંભળો મિત્રો, બહુ આનંદ આવે. કે સુદામો, કારણ કે કૃષ્ણના જીવનમાં 3 મિત્રો થઈ ગયા. એમાં પહેલા ઉદ્ધવ, અર્જુન અને પછી આ સુદામા. સુદામા તો એના જેની ગોઠડી તોડાય નહીં તોડી સંતોરી એવી કૃષ્ણ સુદામાની જોડી. તો સુદામાની વાત પ્રેમાનંદે ખૂબ સુંદર રીતે આંકી છે મિત્રો. અને
પ્રેમાનંદના કેટલા બધા આખ્યાનો આપણે કરીએ, જેને જીવન નિર્ગ્યું હરી અને સંતો તણા ગાનમાં દાખ્યા નાર કી સ્વર્ગ ઘાટ વાસમાં આખ્યાન વિમાનમાં. એટલે ખરેખર આખ્યાન વિશે તો પ્રેમાનંદની જે વાત આવે છે એ ખૂબ સુંદર રીતે આલેખી છે મિત્રો. અને કેટલા મયંકભાઈ બાણ વગાડો ને એક વખત. મયંકભાઈ બાણ માનનો વગાડી દો. અવાજ આપણને આપણે ટેસ્ટિંગમાં કદાચ જો આવી જાય અવાજ તો આપણું સૌનું હા તો ભાગ્ય. સારું. હા. નથી આવતો, નથી આવતો અવાજ. કશો વાંધો નહીં, નથી આવતો અવાજ. નથી આવતો અવાજ કઈ નહીં. નથી પણ આવતો. મારી યુટ્યુબ ચેનલ છે, મારા બીજા બધા થોડા મીડિયા છે, આપ એમાં પર જશો તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર બી, આપણે યુટ્યુબ પર બી મારી દ્વારા અનેક આખ્યાનો આપણને સાંભળવા મળશે. અને આજના આ ફોરમમાં પણ મને એટલો બધો આનંદ થયો છે કે ખરેખર આપે માણભટ્ટ પરંપરાનું જ નહીં પણ પ્રેમાનંદનું સન્માન કર્યું છે, આપણે નરસિંહનું સન્માન કર્યું, આપણે આ જોવા જઈએ તો એ જૈન મનુષ્યનું સન્માન કર્યું છે અને મારા પિતાશ્રીનું સન્માન કર્યું છે. મને એમ લાગે કોકિલાબેન કે પિતાશ્રી પણ આપ સૌને એમની શુભકામના આપવા આપણે જ્યારે આ પૂર્ણાહુતિ કરીએ તો પિતાશ્રીને પણ હું થોડુંક લાવું છું 1 મિનિટ માટે, 2 મિનિટ માટે, તો આપણને પિતાશ્રીનું પણ થોડુંક એમનું પણ આશીર્વચન મળે અને આપને એમને પણ મળવાનું આનંદ. સૌને હરિઓમ અને નમસ્તે. હું પિતાજીને આપણા શ્રોતાઓને જો યાદ તો હશે જ કે લગભગ 1.5-2 વર્ષ પહેલા ધાર્મિકલાલ પંડ્યા, મયંક પંડ્યાના પિતાશ્રી આપણે ત્યાં માણ ભટ્ટ તરીકે આવેલા અને એમને માણ વગાડેલી પણ ખરી. આવ્યા. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ કૃષ્ણં વંદે જગત્ગુરુમ ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાની પરાસુ યદ ભદ્રમ દંડ આસુ ઓમ ઘમ બ્રહ્મ. આનંદ આનંદ થઈ ગયો. તમને અભિનંદન. તમને જે એવોર્ડ મળ્યો એ બદલ તમને અભિનંદન. ગુજરાતી સાહિત્ય ફોરમ આપને અભિનંદન પાઠવે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે જે પરંપરા જાળવી અને તમે તમારા પુત્રને આપી એ માટે પણ તમને અભિનંદન આપવા અને બધી પરંપરાને આપ પ્રચાર કરો છો અને આ રીતે ગોઠવો છો, એમાં વિશેષ પ્રચાર થાય છે. લોકોને ખબર નહોતી કે માણભટ્ટ શું અને માણ આખ્યાની પરંપરા શું છે, હવે લોકો જાણતા થયા. નમસ્તે. નમસ્કાર. હવે મયંકભાઈ, મયંકભાઈ. હા, આવો બેન. નમસ્તે. હા કોકિલાબેન, નમસ્તે. હા જી, કૌશલભાઈ ને પ્રશ્ન છે, એમને પૂછવા વિનંતી. નમસ્કાર મયંકભાઈ. નમસ્કાર. તો અત્યારે તમારો આ જે સાંભળતા હતા તો અદ્ભુત છે, કારણ કે બહુ જ ઓછા એનો લોકો આ કરી શકે એમ છે અને આ પરંપરા જળવાઈ રહી છે. તો તમારું જ્યારે સાંભળતું હતું ત્યારે તમે કહ્યું કે વ્યાખ્યાકાર, છપ્પાકાર અને વાર્તાકારનો સમન્વય છે અને પાછું એ બી મ્યુઝિકવાળો બધા તાલ ને એ બધું બી તમને સમજ પડવી જોઈએ આમાં. તો ખરેખર તો મને લાગે છે કે આપણે જે અત્યારે જમાનો છે સ્ટોરી ટેલિંગનો, વાર્તાનો જમાનો છે. બધા પોડકાસ્ટ જુઓ, યુટ્યુબ જુઓ તો બધા જે સ્ટોરી નથી હોતી એને સ્ટોરી બનાવીને કહેતા હોય છે. તો તમારું તો આખું મૂળભૂત જ એ છે કે વાર્તાકાર તરીકે. તો મને એવું લાગે છે કે આઈ થિંક આ કથા કે આ પ્રથા, આ જો સ્ટોરી ટેલિંગને તરીકે એને આપણે મોડર્નાઇઝ કરીએ તો ઘટમ જેવી પોપ્યુલરિટી થઈ શકે. ઘટમ કર્ણાટકીમાં ઘણું પોપ્યુલર થયું છે. ચોક્કસ. અને કદાચ આને થોડું તમે ફેરફાર લાવી શકો, કારણ કે સ્ટોરી એટલે વાર્તાનું પાછું જે કન્ટેન્ટ હોય એના એક્સપર્ટ જુદા હોય ઘણી વાર. તમે તો બધું બોલી શકો છો, પણ જો આપણે છેલ્લા 4000 વર્ષનો જો આપણો ઇતિહાસ ગુજરાતનો આ ફોર્મેટમાંથી ઉપર લાવી શકીએ તો 2 જણાના કોમ્બિનેશનમાં કરી શકો
કે એક મ્યુઝિકનું ધ્યાન રાખે અને બીજા વાર્તાકાર હોય એ કોમ્બિનેશનમાં તમે કરી શકો? ચોક્કસ કરી શકાય, ચોક્કસ કરી શકાય. કારણ કે એનો વિષય વસ્તુ એક હોવી જોઈએ અને એનું જે હા. સાહિત્ય બે ભાગમાં વહેંચાય, ગદ્ય અને પદ્ય. તો સ્ટોરી એક ટેલિંગ છે, મતલબ એક ગદ્ય છે અને સાથે સાથે પદ્ય એટલે આખ્યાનની જે પ્રસ્તુતિ છે. એટલે તો વ્યાખ્યાન અને આખ્યાન બહુ નજીકના શબ્દ છે. મેં હમણાં જ કીધું, હા. વ્યાખ્યાન એટલે માત્ર કથન કરવું, ગાધ્યાત્મક ભાગ, અને આખ્યાન એટલે એની સાથે આ પદ્ય આવે. એટલે અમે ઘણા જેમ કે મને પ્રસંગ યાદ છે, નર દમયંતી આખ્યાનમાં અમે આ રીતે મલ્લિકાબેન પોતે આમાં તો સાહેબ નૃત્ય નાટિકા પણ કરી છે અમે. આ પરંપરાને ન કેવળ ખાલી એક સ્ટેજ પૂરતી મર્યાદિત રાખી છે, પણ પ્રેમાનંદ ખુદ કીધું છે કે મારા આખ્યાનો ભજવી પણ શકાશે, મારા આખ્યાનો ગાઈ પણ શકાશે, મારા આખ્યાનો કહી પણ શકાય છે. કારણ કે એની જે નૈપથ્ય છે, પ્રેમાનંદની જે ભાષાની ખાસ તો પ્રસિદ્ધિ તો પછીની વાત છે, પણ એની સિદ્ધિ એના શબ્દની અંદરના શબ્દો ભંડોળ એટલા સરસ છે કે આજના જમાનાના આ યંગસ્ટર, અમે નાના છોકરાઓના સ્કૂલમાં જઈએ તો સ્ટોરી આપ જે કહો છો, અમે ભક્ત પ્રહલાદનું આખ્યાન કરીએ સાહેબ. તો એમાં અમે એટલું સુંદર રજૂઆત કરવાનો પ્રયત્ન કરી કે લોકોને ભક્ત ની વ્યાખ્યાથી લઈને વોટ ઇઝ ભક્ત અને પછી પ્રહલાદ કોણ છે, અને સૂક્ષ્મ અને સરળ ભાષામાં ખરેખર ઘેર જાય તો કહી શકે કે અમે આજે આ વાર્તા સાંભળી અને એમાંથી એને જાણવા. કારણ કે વાર્તા ન કેવળ એક મનોરંજનની સાથે એની અંદર ઇતિહાસ જોડાયેલો છે. એટલે આપણે આ પ્રયોગ આપ જે કહો છો એ ખરેખર એક બહુ સારી આવકાર્ય છે કે ભાઈ માણસ સાથે એક કથાનક હોય અને સાથે ગવાતું હોય. હા, અમે નૃત્ય નાટિકામાં એવું કૌમુદીબેન સાથે ઘણી વાર કરેલું છે કદમની અંદર, કે આખું આરણ હોય, નળાખ્યાન હોય, એમાં નૃત્ય કથક દ્વારા પ્રસ્તુતિ થાય, પછી થોડું આખ્યાન થાય, એવું કરેલું છે ભૂતકાળમાં. બહુ સુંદર. તમારું કલા કેન્દ્ર છે સ્ટુડિયો જેવું છે કે શું છે આ કલા કેન્દ્ર? અમારું કલા કેન્દ્રમાં કલા કેન્દ્રની અંદર અમે જે લોકો આ રસિક જણ આવે છે એને અમે આખ્યાન તો બહુ મોટી વાત છે, પણ સંગીતનું જ્ઞાન સાથે થોડુંક માણ વગાડવાનું, એટલે આ કલા જે છે એનું થોડુંક એટલે કહું છું કે બહુ લોકો ટકતા નથી. તરત જ એવું કે છે કે આમાં કોમર્શિયલ કેટલું થવાય અમારાથી, કારણ કે આ સાધનાનો વિષય છે. આમાં બહુ ઘણી વાર એટલે 8-10 વર્ષનો અમે અભ્યાસક્રમ બનાવ્યો છે આની અંદર. એટલે અભ્યાસક્રમને પહોંચી વળાય એટલું ધીરજ લોકોમાં રહેતી નથી. એટલે અમારા કેન્દ્રમાં અમે આખ્યાન શીખવીએ છીએ. એટલે એ કમર્શિયલ લાવવાનો જ હું ટ્રાય કર્યો છે, એ જ વાત કર્યો કે આના થકી તમે આજે પ્રમોટ કરી શકાય. 4000 વર્ષની જે આપણી જે ઇતિહાસ છે ગુજરાતનો સિવિલાઇઝેશનનો, તો આનાથી વધારે ગુજરાતી કોઈ છે નહીં કશું. બીજા બધા આજે ગાગર કે તમે જે ઘટમ છે કે નોર્થમાં બી છે, એ જુદી જાતના છે. આપણું જૂની સંસ્કૃતિ છે, આપણી એન્શિયન્ટ છે. તો બહુ મજા આવી અને બહુ આનંદ તમારા પિતાશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. બસ તમારા પિતાશ્રીના અને આશીર્વાદ અને તમારી શુભેચ્છા, આ બે મળીને ગુજરાતી સાહિત્ય ફોરમ ફૂલે ફાલે, બસ એ જ આપણી બધાની ઈચ્છા છે. બસ કલાક થયો, ખૂબ જાણવાનું મળ્યું, અને મહેતાની અટક કેવી રીતે થઈ એ પણ અત્યાર સુધી નથી ખબર. એવું ઘણું બધું જાણવાનું મળ્યું છે. તો હવે તમને વિચાર આવતો છે કે આવતા અઠવાડિયે આપણે શું કરવાનું. આટલો સરસ કાર્યક્રમ આપ્યા પછી મયંકભાઈનો અને શ્રોતાજનો આભાર ના માનીએ તો કૃતજ્ઞતા ગણાય. તો આવો, અમારા ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડાને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. આભાર કોકિલાબેન. આભાર કોકિલાબેન. આવા ગુણીજન વ્યક્તિનો આજે મને આભાર વ્યક્ત કરવાની તક આપી તે બદલ હું આપનો આભાર માનું છું. અને મયંકભાઈ, આજે તો તમે જે કાવ્યાત્મક શૈલી, મધુર સૂર અને કથાનો જે સુંદર પ્રવાહ અમને તરબોળ કરી દીધા છે, તો આધ્યાત્મિક રસમાં અમે લોકો આજે તરબોળ થઈ ગયા એવું અમને આજે લાગ્યું. અને કોકિલાબેને કહ્યું કે આવનારા એપિસોડમાં તમે કંઈક જુદી રીતે અમારી સાથે પ્રસ્તાવના લઈને આવશો. વચ્ચે વચ્ચે જે તમે થોડા પદ ગાયા એમાં ખરેખર ભક્તિ રસ અમને આવી ગયો.
અને અમે જે વિવિધ ભારતી ઉપર જ્યારે અમે પ્રભાતિયા ને એ બધું જે સાંભળતા હતા એ દિવસો યાદ આવે છે. હજી પણ કોઈક વખત અહીંયા ઇન્દોરમાં બેસીને આવે સાંભળું છે. છું, ના, ઘણું પણ આવે છે હજી પણ. પદ્મશ્રી ધાર્મિકલાલ પંડ્યાજીનો આ અમૂલ્ય વારસો તમે દેશ વિદેશમાં ગુંજતો રાખો બસ છો આપ સૌની એ બદલ એ શુભેચ્છા. તો સામાજિક સ્તરે એકચ્યુઅલી અણમોલ ભેટ છે. અને અમે લોકો તમારા ખૂબ આભારી છીએ. જીએસએફ પરિવારના પ્લેટફોર્મ પર આવી અને તમે અમને આ કલા વિશે જાણ કરી એ બદલ અમે આપના ઋણી છીએ. અને આગળ પણ અમને આવો સરસ લાભ આપો અને શ્રોતાજનોને અવગત કરો. અવશ્ય. ધન્યવાદ. ખૂબ સરસ. હવે મયંકભાઈ, બધાને પહેલા હું કહી દઉં કે મયંકભાઈ એટલા બધા વ્યસ્ત હતા કે એમની જોડે મારે વાત કરવાનો પણ સમય નહોતો રહેતો, કે એ વ્યસ્ત હોય કે હું વ્યસ્ત હોઉં, અને નહોતું બની શકતું. પણ આજે ખૂબ સરસ રીતે આખો જ એપિસોડ થયો છે, એટલે મયંકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હવે